નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભણીશું ધોરણ 11 જે તમારા માટે તદ્દન નવું હશે અને તેમાંના જ એક વિષય આંકડાશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટેટિસ્ટિક, જેને ટૂંકમાં આપણે સ્ટેટ તરીકે પણ હવે જોઈશું. તો આ સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્ર છે શું તે દર્શાવતું તેનું પહેલું ચેપ્ટર છે માહિતીનું એકત્રીકરણ. માહિતી એટલે તમને ખબર છે કે વિગતો. તમે જોઈ હશે ઘણી બધી જગ્યાએ તમે માહિતી એકત્રિત કરતા જુઓ છો. કે વસ્તી ગણતરી પણ એક પ્રકારની માહિતી છે જેને એકત્રિત કરવામાં આવે. એકત્રિત એટલે કે ભેગી કરવું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કલેક્શન ઓફ ડેટા. ડેટા એટલે કે જે વિગતો હોય તેને કલેક્ટ એટલે કે ભેગી કરવી. તેવા ઘણા બધા પારિભાષિક શબ્દ એટલે કે એક વ્યાખ્યાના રૂપમાં આપણે એને લઈ શકીએ. તો આપણે સૌથી પહેલો શબ્દ જોઈએ તો કે આંકડાશાસ્ત્ર એટલે શું? તો આંકડાશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, ત્યારબાદ પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. તો આ ત્રણ વસ્તુ છે શું તે સમજીએ. તો એકત્રીકરણ એટલે સૌથી પહેલા તમારે જે માહિતી એટલે કે જે પણ વિગતો જોઈતી હોય તેને ભેગી કરવી, તો એને કહેવાય છે એકત્રીકરણ. ત્યાર પછી માહિતી ભેગી કરેલી હોય તેને તમારી યોગ્યતા અનુસાર અલગ અલગ કરવામાં આવે, એટલે કે વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, તો એને કહેવાય છે પૃથ્થકરણ. અને ત્યારબાદ એ અલગ અલગ વિભાગમાં વિભાજિત કર્યા બાદ તેને સમજવામાં આવે છે અથવા તો તેને એક યોગ્ય અર્થ કાઢવામાં આવે છે, જેને કહેવાય છે અર્થઘટન કરવું. એટલે આ રીતે કોઈ પણ માહિતી એકત્રિત કરી અને ત્યારબાદ તેને આપની યોગ્યતા અનુસાર તેને સરળતા મુજબ અલગ અલગ વિભાગમાં વિભાજિત કરીને તેને સમજવામાં આવે છે, તો એને કહેવાય છે આંકડાશાસ્ત્ર. તો કે હાલની જ પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો કે અત્યારે કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે, તો આ મહામારીમાં પણ ઘણી બધી જગ્યાએ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે તમે જોયું હશે કે તમારા શહેરી મહોલ્લામાં ઘણા બધા એટલે કે ગવર્મેન્ટના અધિકારીઓ અથવા તો કર્મચારીઓ માહિતી ભેગી કરવા આવતા હશે. માહિતી ભેગી કરવી એટલે ટૂંકમાં તમારા ઘરમાં કેટલા સદસ્યો રહે છે તેમની વય પૂછે છે, વય એટલે કે ઉંમર પૂછે છે, ત્યારબાદ તેમને કોઈ પ્રકારનો રોગ છે કે નથી, તો આવી દરેક પ્રકારની માહિતી ભેગી કરે છે. અને આ માહિતી ભેગી કરીને તેમને જે માહિતી ભેગી કરી છે એ માહિતીને સરકારની યોગ્યતા ખાતર અલગ અલગ કરવામાં આવે છે. તો પહેલું કાર્ય થઈ ગયું એકત્રીકરણ, જે તમારા ઘરે આવીને માહિતી એકત્રિત કરી તે. ત્યાર પછી જોઈએ પૃથ્થકરણ કેવી રીતે કરશે. તો આ પૃથ્થકરણમાં તેઓ દરેક શહેરના અલગ અલગ વિસ્તારોના અલગ અલગ શહેરી મોહલ્લાની જે વિગતો એકત્રિત કરે છે તેને જુદી જુદી એટલે કે અલગ કરશે, તો એને કહેવાશે પૃથ્થકરણ. અને ત્યારબાદ જોઈએ તો અર્થઘટન કેવી રીતે કરશે. તો આ અલગ અલગ જે વિભાગો પડ્યા, તો એ અલગ અલગ વિભાગમાં બાળકો કેટલા છે, પુરુષો કેટલા છે, મહિલાઓ કેટલી છે, ત્યાર પછી વૃદ્ધો કેટલા છે, આ દરેક અલગ અલગ ક્રાઇટેરિયા પ્રમાણે તેને અર્થઘટન કરવામાં આવશે, એટલે કે સમજવામાં આવશે. અને ત્યાર પછી તેમની યોગ્યતા અનુસાર તેનું પૃથ્થકરણ એટલે કે અર્થઘટન કરવામાં આવશે. આંકડાશાસ્ત્ર એટલે કે તમને ખબર પડી ગઈ હશે, માહિતી એકત્રિત કરવી, ત્યારબાદ તેને અલગ અલગ વિભાગોમાં વહેંચવું એટલે કે પૃથ્થકરણ કરવું, અને ત્યાર પછી તેને સમજવું એટલે કે અર્થઘટન કરવું. હવે જોઈએ સમષ્ટિ. સમષ્ટિ એટલે શું પહેલા તે સમજીએ. તો કે જ્યારે પણ કોઈ માહિતી એકત્રિત કરવા જાઓ તો આપની સામે ઘણી બધા ઓપ્શન હોય છે, એટલે કે ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. તો આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને અભ્યાસ માટેની સમષ્ટિ કહેવામાં આવે છે. ટૂંકમાં તમે જે પણ ટોપિક નક્કી કર્યો છે વિગત એકત્રિત કરવા માટેનો, તો એ ટોપિકને લગતા જેટલા પણ એકમનો સમૂહ તમારી સમક્ષ આવે છે તેને કહેવાય છે સમષ્ટિ. જેમ કે વસ્તી ગણતરીની તપાસમાં દેશના તમામ નાગરિકોનો સમૂહ એ સમષ્ટિ બને છે. સમષ્ટિ એટલે કે તપાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહેવાય છે. તો આ સમષ્ટિ શાંત સમષ્ટિ પણ હોઈ શકે અને અશાંત સમષ્ટિ પણ હોઈ શકે. ટૂંકમાં શાંત એટલે એવી સમષ્ટિ કે જે આપણે ગણી શકીએ તેવી સમષ્ટિ, જેને સંકેતમાં
કેપિટલ N તરીકે દર્શાવાય છે. તો શાંત સમષ્ટિની વ્યાખ્યા જોઈએ કે જો સમષ્ટિના કુલ એકમોની સંખ્યા એટલે કે કેપિટલ N ગણી શકાય તેવી હોય તો તે સમષ્ટિને શાંત સમષ્ટિ કહેવામાં આવે છે. જેમ કે કોઈ શાળામાં 1200 વિદ્યાર્થીઓ ભણતા હોય તો આ સમષ્ટિ શાંત સમષ્ટિ કહેવાય છે. તો અહીંયા ટૂંકમાં આપણે એક ઉદાહરણ જોયું તે પ્રમાણે કે કોઈ એક શાળાનું એક્ઝામ્પલ લીધું અને તેમાં કુલ 1200 વિદ્યાર્થીઓ ભણતા હોય તો તે એ શાળા માટેની જે માહિતી એકત્ર કરી તેમાં શાંત સમષ્ટિ બનશે. ટૂંકમાં સમષ્ટિ એટલે કે જ્યારે તમે આંકડાશાસ્ત્રને લગતી કોઈ પણ માહિતી એકત્ર કરવા જાઓ અને તમારી સમક્ષ એ માહિતીના જેટલા પણ એકમો આવે તો એ એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. અને તેનો જો કોઈ ચોક્કસ આંકડો નીકળીને આવતો હોય તો તેને આપણે શાંત સમષ્ટિ કહીશું. હવે જોઈએ તો કે નિર્દેશ એટલે શું. તમને આ શબ્દ વાંચીને ખબર પડી ગઈ હશે કે સેમ્પલ. તો સેમ્પલ તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. જ્યારે પણ આપણા ઘરમાં પપ્પા કે મમ્મી ચોખાની ખરીદી કરવા જાય તો એક સેમ્પલ તરીકે દુકાનવાળાને બતાવવા લઈ જાય છે. તો એક સેમ્પલ એટલે કે એક નાનકડો એકમ અથવા તો એકમોના સમૂહમાંથી નક્કી કરેલ એક એકમ તેને કહેવાય છે સેમ્પલ. વ્યાખ્યા જોઈએ. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોના સમૂહને નિર્દેશ કહેવામાં આવે છે. જેમ કે કોઈ શાળાના 900 વિદ્યાર્થીઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 90 વિદ્યાર્થીઓના સમૂહને નિર્દેશ કરે છે. તો આપણે જોયું તે પ્રમાણે અહીંયા કે 900 વિદ્યાર્થીઓમાંથી ખાલી 90 પસંદ કરવામાં આવે છે. તો આ 900 એ કેપિટલ N એટલે કે સમષ્ટિ બનશે અને આ 90 એ સ્મોલ n જે અહીંયા આપણે દેખાય છે એટલે કે નિર્દેશ બનશે. તો નિર્દેશ એટલે તમને ખબર પડી હશે એ પ્રમાણે કે કોઈ પણ એકમોના સમૂહમાંથી અમુક એકમો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તેને આપણે કહીશું નિર્દેશ. મેં તમને એક્ઝામ્પલ આપ્યું તે પ્રમાણે કે જ્યારે પણ ઘરમાં આપણે કોઈ અનાજ કે કઠોળની ખરીદી કરવા જઈએ છીએ ને આપણે એ જ ગુણવત્તાના અનાજની પસંદગી કરીએ એટલે કે લાવવા હોય તો ત્યારે તમારા મમ્મી કે પપ્પા એ સેમ્પલ લઈને જાય છે અને દુકાનદારને આપે છે. તો જે સેમ્પલ લેવામાં આવે છે તેને નિર્દેશ કહેવામાં આવે છે. તો આ રીતે નિર્દેશ બનશે. હવે નિર્દેશનું કદ એટલે શું? તો જે રીતે સમષ્ટિની વ્યાખ્યા હતી અને શાંત સમષ્ટિ કેપિટલ N હતી એ જ રીતે નિર્દેશ અને એના કદને સ્મોલ n તરીકે દર્શાવાય છે. તો નિર્દેશના કદની વ્યાખ્યા જોઈએ. નિર્દેશના એકમોની કુલ સંખ્યાને નિર્દેશનું કદ કહે છે. તેને સંકેતમાં સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે. જેમ કે કોઈ કારખાનામાં 300 કારીગરોમાંથી કોઈ આંકડાશાસ્ત્રીય પદ્ધતિ વડે 30 કારીગરો પસંદગી કરે તો નિર્દેશનું કદ n બરાબર 30 બનશે. એટલે કે 300 માંથી ફક્ત 30 પસંદ કરવામાં આવે તેને નિર્દેશનું કદ એટલે કે સ્મોલ n કહેવાશે. હવે આજનો છેલ્લો ટોપિક આપણે જોઈએ તો કે ચલ લક્ષણ એટલે કે શું? લક્ષણ એટલે લક્ષણ બે પ્રકારના આવે છે. ગુણાત્મક લક્ષણ અને સંખ્યાત્મક લક્ષણ. કોઈ પણ પ્રકારનો એકમ તમે પસંદ કરો તો તેના રંગ, રૂપ, આકાર આવા ઘણા બધા ગુણ એટલે કે લક્ષણો હોય છે. તો આવા ફેરફારોને શું કહેવાય છે? ગુણાત્મક ચલ કહેવામાં આવે છે. રંગ, રૂપ, આકાર વગેરે આ દરેક તેના ગુણધર્મો છે. માટે જો આવા પ્રકારનો કોઈ ફેરફાર હોય તો એને ગુણાત્મક ચલ એટલે કે ગુણાત્મક ચલ ફેરફાર પણ કહી શકીએ. ત્યાર પછી જોઈએ તો કે સંખ્યાત્મક એટલે શું? તો સંખ્યાત્મક એટલે કે તેની સંખ્યામાં વધારો ઘટાડો કરો એટલે કે તેની સંખ્યાના આધારે. તો કોઈ પણ એકમના બે લક્ષણો હોય છે. પહેલું છે ગુણાત્મક ચલ અને બીજું છે સંખ્યાત્મક ચલ. ગુણાત્મક એટલે આપણે જોયું તે પ્રમાણે કે રંગ, રૂપ, આકાર, ક્વોલિટી જેને કહીએ છીએ. શું? ક્વોલિટી. ત્યાર પછી જોઈએ સંખ્યાત્મક જેને ક્વોન્ટિટી પણ કહી શકાય છે એટલે કે જથ્થો કહી શકાય છે. તો ગુણાત્મક એટલે કે ગુણધર્મ એટલે સંખ્યાત્મક એટલે કે સંખ્યા. આને કહેવાશે ક્વોલિટી અને આને કહેવાશે ક્વોન્ટિટી જે ફક્ત એક ચોક્કસ આંકડો અથવા તો સંખ્યાનો નિર્દેશ કરે છે અને આ એક પ્રકારના ગુણધર્મોનો નિર્દેશ કરે છે. તો આ રીતે આજના આપણા ટોપિક હતા. જેમ કે પહેલું હતું આંકડાશાસ્ત્ર. ફરીવાર રિપીટ કરી આવું છું કે આંકડાશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જેમાં માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને
અર્થઘટન કરવામાં આવે છે. ત્યાર પછી સમષ્ટિ. તો સમષ્ટિ એટલે કે માહિતીનું એકત્રીકરણ કરતી વખતે જેટલા પણ એકમોના સમૂહ આવે તેને સમષ્ટિ કહેવામાં આવે છે. અને જો તેનો કોઈ ચોક્કસ આંકડો નીકળે તો એને સાંજ સમષ્ટિ કહેવાય. ત્યાર પછી નિર્દેશ. તો સમષ્ટિમાંથી અમુક સેમ્પલ એટલે કે અમુક એકમોની પસંદગી કરવામાં આવે છે જેને નિર્દેશ કહેવામાં આવે છે. અને નિર્દેશના કદને સ્મોલ n તરીકે દર્શાવાય છે. ત્યાર પછી જોઈએ તો ચલ લક્ષણ બે પ્રકારના હોય. પહેલું છે ગુણાત્મક ચલ અને બીજું છે સંખ્યાત્મક ચલ. ગુણાત્મક ચલ એટલે કે રંગ, રૂપ અને આકાર, અને સંખ્યાત્મક ચલ એટલે કે આવશે સંખ્યા. હવે આને લગતી વ્યાખ્યા તમને હું આજે આપીશ જે તમારે લખવી પડશે, અને કેટલાક નાના સવાલ જવાબ પણ હશે જે તમારે લખવા પડશે. થેન્ક યુ.